जय महाकाली। अब मित्रों में पहुंच गया है। देखो अम्बोड़, ये है महाकाली मंदिर का धाम। आप देख सकते हो, ये जो है पुराना, जैसे पावागढ़ में स्थित था पहले, और वहाँ से जब आक्रमण हुआ था उसके ऊपर, उसके बाद माता जी ने फिर यहाँ नदी किनारे सोचा आने का। आप देख सकते हो, ये मिनी पावागढ़ है। ये है साबरमती नदी किनारा पूरा, आप देख सकते हो। और यहाँ लिखा है 611 साल प्राचीन महाकाली धाम अम्बोड़, श्री महाकाली से अटैच अम्बोड़। श्री महाकाली माताजी मंदिर मिनी पावागढ़ साबरमती नदीનું અંબોડ તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર માનો મહિમા સાબરમૈયાના નયન રમ્ય ખોરે ડુંગરોની વચ્ચે બિરાજમાન શ્રી મહાકાલી માતાજીનું આ પ્રાચીન ધામ છે. અહીં લીલીછમ વનરજી, પ્રાકૃતિક સંપદા, પવિત્રતા અને પ્રાચીનતાથી પીરાઈને હજારો માઈ ભક્તો દર્શનાર્થે આવે છે. જૈનાચાર્ય શ્રી મેરુતુંગ સુરેશ્વરજી રચિત પ્રબંધ ચિંતામણી, કૃષ્ણકવિ કૃત્ય રત્નમાલા, સંત ઋષિરાજ કૃત્ય ચપોવન કાવ્ય અને બારોટજીની વંશાવલીમાં આ ભૂમિનો મહિમા ગવાયો છે. પાટણપતિ વનરાજ ચાવડાએ ચોપાનેર નગર વસાવી. સામે પાવાગઢ પર્વત ઉપર રાજશ્રી વિશ્વામિત્રે હજારો વર્ષ પહેલાં મહાકાલી માતાજીની પ્રતિમા સ્થાપિત કરેલી. તેમના નામે આ વિસ્તારની નદી વિશ્વામિત્રી તરીકે ઓળખાય છે. કાર્યક્રમે આ નગર ઉપર પતઈરાજ જયસિંહ ચૌહાણનું શાસન હતું. ત્યારે મુસ્લિમ શાસક મહમૂદ બેગડાએ તારીખ 21/11/1486ના રોજ ચોપાનેરને ધ્વસ્ત કરી પાવાગઢ ઉપર બિરાજમાન મહાકાલી માતાજીના મંદિરનું શિખર તોડ્યું. માતાજીની પ્રેરણાથી મંદિરના પૂજારી બ્રાહ્મણો ત્યાંથી ત્રિશૂળ, દિવ્યજ્યોત અને મગ્ન મંદિરનો શિલા વિગ્રહ, તૂટેલો પથ્થર લઈને ઈશાન દિશામાં સાબરમતીના કિનારે વસેલા અંબાનગર, આજનું અંબોડ ગામે આવી પહોંચ્યા. ત્યાં ઉપરના વૃક્ષ નીચે ત્રિશૂળ અંજર થતા 3 પથ્થરનો ગોળ બનાવી તેમાં શિલા વિગ્રહની સ્થાપના કરી, ધૂપ દીપ કર્યા. આ યાત્રાધામ આજે મિની પાવાગઢ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. આ પૂજારીના વંશજો રાવલ બ્રાહ્મણો હાલમાં નજીકના લોધરા ગામે વસે છે.